નમસ્કાર મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા એક પિતાએ પોતાની જે મિલકતની વહેંચણી વસિયતનામાથી કરેલી તે અંગે એવું કહ્યું કે પિતાની ઈચ્છા અને તેનું વસિયત સર્વોપરી ગણવું જોઈએ, એટલે કે અદાલત તેના વસિયતનામામાં કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કરી શકે નહીં. શું હતો આ કેસ? એક પિતાએ પોતાના 9 સંતાનોમાંથી 8 સંતાનોને પોતાની મિલકતની વસિયતથી વહેંચણી કરેલી. પોતાની એક દીકરી જેણે તેની સંમતિ વગર બીજી જગ્યાએ લગ્ન કરેલા, જેથી તેને મિલકતમાંથી બેદખલ કરવામાં આવેલી. આથી પુત્રીએ નારાજ થઈ નીચેની કોર્ટ અને હાઈકોર્ટમાં જે કેસો કરેલા, તેમાં નીચેની કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા તેને એવું ઠરાવવામાં આવેલું કે પિતાની જે મિલકત છે તેને નવેસરથી 9 સંતાનો વચ્ચે વહેંચવી, એટલે કે વહેંચણી કરવી. આ ચુકાદાને સુપ્રીમ કોર્ટે ઉલટાવી નાખ્યો છે અને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે જ્યાં સુધી પિતાએ જે વસિયત કરેલી છે તેને સાબિત કરવામાં ન આવે કે આ વસિયત ખોટી અથવા તો કોઈ એવી રીતે કરાવેલી છે, તો ત્યાં સુધી આ જે મિલકત છે એની વહેંચણી વસિયતથી થવી જોઈએ. અને સુપ્રીમ કોર્ટ પણ આવું જે વિલ એટલે કે વસિયતનામું આ જે વ્યક્તિએ કરેલું છે તેમાં કોઈ પણ જાતની દખલ કરશે નહીં. નમસ્કાર, આભાર.